ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? મજામાં હોય? હોપ તમે મજામાં જશો. તો ગાઈસ સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગવામાં આવ્યા છે 9 અને હું અને મમ્મી રેડી થઈ ગયા છીએ જવા માટે. જવાનું છે તો ગાઈસ જઈએ છીએ અમે બારે મમ્મીના રિપોર્ટ કરાવવા માટે. અમે હોસ્પિટલ જવા માટે નીકળી ગયા છીએ. હોસ્પિટલ લેબોરેટરી લેબ. આ નવરાત્રિનું અહીંયા બંધાઈ ગયું જો લાઇટો આ રહીને જો. હા અહીંયા રમતા જ હશે. જબરજસ્ત નહીં ગરમી લાગે છે. દર્શન કરીને ગાઈસ અહીંયા છો ને બેઠા છીએ. તું ચૂપ રહે, મને બીવડાવે. તો હમણાં રિપોર્ટ આવો એટલે જઈએ ઘરે. બેઠા છીએ 10 ને 20 થઈ ગયા. હું અને મમ્મી બેઠા છીએ. એ તો બહુ ના કહેવાય બકા. એટલું તો એ રિપોર્ટ કરવા માટે જોઈએ તો એટલે જ ને. હવે પપ્પા વાગ્યા છે 11. હવે જઈએ છીએ ઘરે. ચલો. તો અહીંયા છે મમ્મી દાડમ લે છે. હવે લઈ અને સીધા જઈએ ઘરે. ઘરે તો આવી ગયા અને રોટલી બનાવી દીધી. અને અહીંયા છે મમ્મીએ ભાત દીધા છે. મારા ને મમ્મીને જમવાનું છે. બને એટલે પછી જમી લઈએ. બાપા થાકી ગયા. તો ગાઈસ જમવાનું છે ને મેં જમી લીધું છે મેં મમ્મીએ. અને વાગવામાં આવ્યા છે 2:30 વાગવા આવ્યા છે. કામ બામ બધું પૂરું થઈ ગયું છે. અને હવે પપ્પા આવતા હશે. ગરમી ગાઈસ સખત પડે છે. તો ગાઈસ અહીંયા મમ્મી ચા બનાવી રહી છે. પપ્પા આવી ગયા છે. કોણ પેલે ફ્લેટ. ओए कहाँ गया था तू? अच्छी है बेटा। और ये दवा मैं खाना मैं दवा पकड़ो इसको दवाई खिलाओ. दवाई नहीं मारी से तेरे को कौन पिला रहा है? कौन कौन पावे तेरी दवाई नहीं है. मैं नहीं करे होता पा अरे पा मारे भी बन जाए आम पी जावे करने दे. कहाँ गया था? स्कूल गया था? ओए स्कूल गया था तू? एक ढक्कन ये ला दवाई. हम पिएंगे. कुछ नहीं, ये पानी है. दवाई है. ये देख दवाई. અને દીવા કરી દે છે માતાજી. અને મમ્મી આ લોટ બાંધે છે. અને અહીંયા શાક ચડે છે. વાગવામાં આવ્યા છે 7 વાગી ગયા છે. ઘણો એટલે હા એ જ ને.
ગાઈસ છે ને જમવાનું જમી લીધું છે વાસણ ધોવા ગાઈસ વાગવામાં છે 8:30 અમે લોકોએ જમી લીધું છે બધાએ વાસણ ધોવા જાઉં છું હું તો ગાઈસ વાગવામાં આવ્યા છે 9 વાગી ગયા છે અને જમવાનું બધું જમી લીધું કામ પતાવી દીધું અને છે ને અહીંયા પપ્પા તો સૂઈ ગયા છે પપ્પા સૂઈ ગયા ભાઈ અહીંયા મોબાઈલ જોવે છે અને હવે થોડી વાર ટીવી બીવી જોઈએ પછી સૂઈ જઈએ આજે તો સવારના થાય કચ્છી ચલો ગાઈઝ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ